નમસ્કાર દર્શક મિત્રો, એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં રોડ રસ્તા, ગામતરમાં પ્લોટ ફાળવણી, ટ્રાફિકની સમસ્યા, સણદ તળાવમાં પાણી ભરવા બાબત, વીજ લાઇનની કામગીરી, જમીન અંગે કનેક્ટિવિટીના પ્રશ્નો જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા। જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવીચારણે અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું। સામાન્ય જનતા દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ સમયસર મર્યાદામાં આપવા તેમજ સરકારી લેણાની વસૂલાત અંગે જણાવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા પોલીસ વડા વિજયભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટર કે.એ. વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર, તમામ પ્રાંત અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ આબિદ અલી ભુરા, એબી ગુજરાતી ન્યૂઝ, સાબરકાંઠા।